આવાસ યોજનાનું રિપેરિંગ કામ બંધ કરાવવા માટે આવાસ યોજનાના પ્રમુખે પોસ્ટ વાયરલ કરી હતી, જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે આવાસ યોજનાના પ્રમુખની અટકાયત કરી. મહાનગરપાલિકા દ્વારા સુભાષનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે પ્રમુખ નરેન્દ્રભાઈ ડોડિયા દ્વારા આવાસ યોજનાના મકાનોમાં રિપેરિંગ કામ કરતું હોય જે અટકાવવા માટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરી હતી. જેના અનુસંધાને મહાનગરપાલિકાના અધિકારી રાહુલભાઈ વિજયભાઈ બલદણિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરેન્દ્રભાઈ ડોડિયાની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી.